રાજ્યસભાની ખાલી થઈ રહેલી બેઠકોની ચૂંટણી માટે આજે જ નોટિફિકેશન જાહેર થવા જઈ રહ્યું છે। 8મી તારીખ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે। તે અગાઉ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપે શરૂ કરી દીધી છે। અગાઉ અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન આ અંગે ચર્ચા થઈ હોવાની પણ સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો જગદીશ વિશ્વકર્માના આજના દિલ્હી પ્રવાસ દરમિયાન પણ આ જ મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા છે, કેમ કે ગુજરાત કોટાની 4 બેઠક ખાલી થવા જઈ રહી છે, જે પૈકી 3 ભાજપની અને 1 કોંગ્રેસની છે। પરંતુ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતા આ ચૂંટણી માત્ર ઔપચારિકતા છે। 4 બેઠકો ભાજપના ફાળે જવાની નિશ્ચિત માનવામાં આવે છે, ત્યારે રાજ્યસભા માટે ભાજપની ટિકિટ કોને મળે છે તેને લઈને અટકળો તેજ થઈ છે। ભાજપની જે 3 બેઠક ખાલી થઈ રહી છે તે પૈકી રામ મોકરિયાના રૂપમાં બ્રાહ્મણ, નરહરીના રૂપમાં લેઉવા પાટીદાર, તો રમીલાબેન બારાના રૂપમાં અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમાજના સાંસદ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। કલ્પેશ, કયા કયા નામોની ચર્ચા ચાલી રહી છે? ખાસ તો એક નામ જે સૌરાષ્ટ્રભરના માધ્યમોમાં ચર્ચામાં છે એ છે અંજલિબેન રૂપાણી, કારણ કે વિજયભાઈ રૂપાણી પણ રાજ્યસભાના સભ્ય સાંસદ રહી ચૂક્યા છે। એટલે સૌરાષ્ટ્રભરના માધ્યમો અને સોશિયલ મીડિયામાં એક નામ જોરશોરથી ચાલી રહ્યું છે કે આ વખતે રાજ્યસભામાં અંજલિબેન રૂપાણીને સ્થાન મળે એવી પણ શક્યતાઓ આ માધ્યમોમાં વ્યક્ત કરવામાં આવી છે। હવે રામ મોકરિયા રાજકોટથી હતા અને બ્રહ્મ સમાજમાંથી આવતા હતા, એટલે જો એમની જગ્યાએ બ્રહ્મ સમાજમાંથી કોઈને સ્થાન આપવામાં આવે એવી પણ ચર્ચા છે। નરહરી અમીનની જગ્યાએ પાટીદારમાંથી કોઈને સ્થાન આપવામાં આવે અને રમીલાબેન બારાની જગ્યાએ આદિવાસી વિસ્તારમાંથી કોઈ નેતાને સ્થાન આપવામાં આવે એવી શક્યતા છે। શક્તિસિંહ ગોહિલની એકમાત્ર બેઠક જે કોંગ્રેસના ફાળે હતી, હવે શક્યતા નથી કે ત્યાં કોંગ્રેસને મળી શકે, કારણ કે વિધાનસભામાં પ્રોરેટા પ્રમાણે કોંગ્રેસનું સભ્યબળ સંખ્યાબળ એટલું છે નહીં, એટલે તેની જગ્યાએ ભાજપના કોઈ ક્ષત્રિય આગેવાનને રાજ્યસભાના સાંસદ તરીકે સમાવેશ કરી શકાય એવી પણ પૂરી શક્યતાઓ છે। 8મી જૂન સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જો કે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે થોડા દિવસ પહેલાં જ્યારે અમિત શાહ આવ્યા હતા, કમલમમાં પણ ઔપચારિક ચર્ચા થઈ હોવાની શક્યતા છે। આ સિવાય સંગઠન કક્ષાએ પણ મહામંત્રીઓ વચ્ચે પણ આ મામલે ચર્ચા થવાની માહિતી અત્યારે સૂત્રો તરફથી પણ મળી રહી છે। એટલે અત્યારે ચોક્કસ પત્તા ખુલ્યા નથી, પરંતુ અટકળો તેજ થઈ ચૂકી છે અને જે પણ કદ્દાવર નેતાઓ છે એમણે પોતાનું લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે। એટલા માટે આ રાજ્યસભાની 4 બેઠકો મહત્ત્વની છે, કારણ કે 2027માં ઇલેક્શન આવવાનું છે વિધાનસભાનું, અને એ પહેલાં જ્યારે આ બેઠકમાં ઉમેદવારો નક્કી કરવાના છે ત્યારે સામાજિક સમીકરણ અને જ્ઞાતિ ગણિત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।